આપણે આ વાવ તાલુકાની બજારમાં જ છે ને, આ બજારમાં ચૂંટણીનો માહોલ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ જે જોઈ શકો છો આ વાવનો મુખ્ય બજાર છે ને મુખ્ય બજારમાં આ લોકો અહીંયા ખરીદી અર્થે ગામડાઓમાંથી આવતા હોય છે. સુઈગામ છે, બાબર સુઈગામ અને વાવ તાલુકાના આસપાસના જે ગામડાઓ છે તે ગામડાઓના લોકો અહીંયા આવતા હોય છે. અહીંયા કાકા છે તેઓ શાકભાજીનું વેચાણ કરે છે. આપણે એમની સાથે વાત કરશું. કાકા ક્યાંના છો તમે? વાવના. વાવના જ છો? ઓકે. શું છે આ વખતે ચૂંટણીનો માહોલ, કોણ જીતી શકે એવું લાગે તમને? અમારે અહીંયા તો ગુલાબસિંહ જીતી શકશે. ગુલાબસિંહ ચાલે છે અહીંયા? હા. અચ્છા અચ્છા. ગેનીબેન કેવી મહેનત કરે છે? ગેનીબેન ને ખબર, બાકી અમારી બજારમાં અમને ગુલાબસિંહ ની ખબર હે. અચ્છા. સ્વરૂપજીના કેવા કામ છે? સ્વરૂપજી પણ ભાજપમાંથી હવે આવે છે ને, હવે એ તો એમના કિસ્મત. બાકી અમે તો ગુલાબસિંહ ને ચાહો એટલે ગુલાબસિંહ ને આપવાનો વોટ. ગુલાબસિંહ આપશે. કેવો માહોલ છે, શું કહે છે, લોકોનું શું કેવું છે? લોકોનું કેવું, અહીંયા તો ગુલાબસિંહ નું જ ચાલે છે. ગેનીબેને કેવા કામ કર્યા છે અહીંયા? ગેનીબેન ને પૂછો, તમને ખબર નથી વાળે ગેનીબેન. આવતા જ નથી. હા, એ પણ કોંગ્રેસ માટે જ હતા. અમારે તો ખાલી આ ગુલાબસિંહ માટે જ અમારા ચાહીતા ઉમેદવાર એટલે, ને કાં તો ગેનીબેન તો લમણો વાળે નથી વાવમાં. અચ્છા, કઈ કામ જ નથી કર્યા? એ તો એમને પૂછો તમે જઈને. એ તો તમે ખૂબ કામ કર્યા છે અહીંયા. એ તો હવે એમને ખબર ભાઈ. એવું છે કામ નથી થયા વાવમાં? મને ખબર નહીં. બરાબર. ઓકે. તો ગેનીબેન અહીંયા કામ નથી કર્યા તેવું લોકો કહે છે. આપણે બીજા કોક સાથે કાકા વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલમાં અહીંયા લોકો બજારે ખરીદી હશે આવતા હોય છે. જે રીતે અહીંયા માહોલ જામ્યો છે, કાકો છે આપણે એમની સાથે. કાકા કેમ છો? કેમ છો? ક્યાં ગામના? ઉભા રહો. અહીંયા આગળ આપણે જણાવવાનો પ્રયાસ કરશું. કાકા છે એમની સાથે. કાકા કયા ગામના છો તમે? અમે ખીમાણા વાસના. ખીમાણા વાસના. શું છે માહોલ? ચૂંટણી નજીક આવે છે. માહોલ તો હવે તમે બધા જોવો ફરો તમને જાણવા મળતું છે. બરાબર. શું લાગે છે આ વખતે? કેવું લાગે છે? એ તો પરમાત્મા જાણે, કારણ કે હું વધારે રસ નથી હાલતો આની અંદર. તો પણ આપણે રસ. ગેનીબેને કેવા કામ કરે છે આ વિસ્તાર? ગેનીબેને સારા કામ કરે છે. બેન ને વાત કરશું. કયા ગામના બેન? પાટણના. પાટણના. કોને વોટ આલો હવે? વોટ ને? હા, વોટ તો સ્વરૂપજી. સ્વરૂપજી ને આલવો છે. ઓકે. ગેનીબેને કેવા કામ કર્યા? ગેનીબેન સારા કરે. સ્વરૂપજી તમે કયા સમાજના? અમે બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણ છો? અમીરામ ભાઈ રહ્યા ને, હા. એ સ્વરૂપજી ભેળા છે. અચ્છા, બ્રાહ્મણ સમાજમાંથી છે અમીરામભાઈ. હોય ગેનીબેન કેવા કામ કર્યા? સારા કરે ભાઈ. હો ગેનીબેન સારા કર્યા. વોટ સ્વરૂપજી સારા કરશે. ગુલાબસિંહ આવશે તો સારા કરશે. અમારા ગામમાં રોડ રસ્તાઓ છે? હો બધું છે અમારે કમ્પ્લીટ. હા. ઓકે. તો આપણે બીજા સાથે વાત કરશું. ચેનલનું નામ શું? હે? ચેનલનું નામ ગુજરાત. હા. બીજા કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. કેમ છો માસી? મજામાં? કયા ગામના છો? પાટણના. અચ્છા, વોટ કોને આલો હવે? ભાજપને. ભાજપને આલો? હા. કેમ? ભાજપને આલો. કંઈક બોલવા માટે નથી, આપણે અહીંયા જઈએ, કારણ કે આ માર્કેટ છે. અહીં લોકો ખરીદી અર્થે આવતા હોય છે. મેઇન સુઈગામ, બાબર અને વાવ તાલુકાના આસપાસના ગામડાઓમાંથી લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે. કરિયાણાની દુકાન છે. ભાઈ છે, આપણે એમની સાથે વાત કરશું. શું કહેવા માગે છે? ચૂંટણી નજીક છે, શું કેવું છે? અચ્છા, એમની વાતે વાત કર. બોલો બોલો, કઈ વાંધો નહીં. શું લાગે છે આ વખતે ચૂંટણીનો કેવો માહોલ છે? અમારા ગુલાબસિંહ ઉભા છે, ત્યાં સુધી બીજા કોઈ દેવાનું થતું જ નહીં. અચ્છા, એવું છે. ગેનીબેને કેવા કામ કર્યા વિસ્તારમાં? સારા કર્યા છે. ગેનીબેને સારા કર્યા. શું લાગે છે? કારણ કે આ વખતે અપક્ષમાંથી માવજીભાઈ છે, કદાચ બે પાર્ટી નુકસાન. ખરી વાત, પણ આ થોડા નવા બધા અજમાય. હવે ગુલાબસિંહ છે અમારે તો. ગુલાબસિંહ છે. આ છે કાકા જોડે વાત કરશું. આ ભાઈ જોડે વાત કરી. ચલો, કયા ગામના તમે? મોટા ભાઈ કયા ગામના? ભાવના ભાવના છે. શું લાગે છે આ વખતે? ગુલાબસિંહ. કારણ કે અપક્ષ છે આ વખતે. એ કોઈ નહીં કરે. કોને વોટ બગાડે અપક્ષ? હવે પટેલોને બગાડશે, બીજાનો કોઈ નામ નહીં બગાડે. પટેલો શેની સાથે જોડાયેલા છે? એ માવજીભાઈ જોડે. ભાજપમાંથી પણ, કારણ કે આ વખતે ઠાકોર સમાજ મોટો છે, સ્વરૂપની ટિકિટ આપવામાં આવશે એટલે ઠાકોરના બે મત થઈ જાય છે. ભાજપમાં થશે ને કોંગ્રેસમાં થશે. ઠીક છે. તો આ વખતે ગુલાબસિંહ. ગુલાબસિંહ જીતે તેવું કહે છે. બીજા માસી ઉભા છે, એમની સાથે વાત કરશું. કયા ગામના માં? કયા ગામના છો? ખીમણા વાસના. કોને વોટ આલવો હવે? વોટ તો શીખરા હાલવા વાળા ઘણા પર એવું શું ખરીદી કરવા આવ્યા આજ માર્કેટમાં? હોય ખરીદ કરી લીધું ને? પૈસા તો આલો. કોને વોટ કોને આલવા આપણે હવે? જેને આલવા તમારે કોને આપવાનો છે?
ઈ અમને કોઈ ખબર નથી હાલવા વાળા હાલવા છે ને હાલ છે. અચ્છા એવું છે. કામ કેવા થયા જ્ઞાનીબેને કેવા કામ કર્યા? વિસ્તારમાં કામ કેવા થયા? કામ જ્ઞાનીબેને કેવા કામ કર્યા? ઈ અમે કોઈ જાણતા નથી કરવા વાળા જાણે અમે તો શેમમાં રહે કોઈ ખબર નહીં મને. બસ આવે તમારા ગામમાં? બસ આવે ના નથી આવતી? રોડ રસ્તાઓ છે ત્યાં? ચિત્રમ ના આવે શીખર ગામમાં શું થાય છે ને ખબર. લાઈટ આવે? લાઈટ પાવર ના એ છે લાઈટ હશે તો નથી આવતી? ગામે આવે. અચ્છા ગામમાં આવે છે. કાકા છે આપણે. કાકા કેમ છો? કયા ગામના તમે? વાવ વાવ કોને જીતાડો આપણા? ગુલાબસિંહ ને કેમ ગુલાબસિંહ ને? ગુલાબસિંહ આમ વ્યક્તિ સારો છે. આમ યુવાનો માટે બધી રીતે આમ ગમે ત્યારે અડધી રાતે ફોન કરો ને તો એમ કે ફોન ઉપાડે. ફરૂકી પણ આ વખતે માર્કેટમાં છે. આ છે પણ એમને ઓળખતા નથી. ગુલાબસિંહ આપણે વર્ષોથી ઓળખીએ છીએ. બેનીબેને કેવા કામ કર્યા વિશે? સારા કર્યો. ગામમાં વાવ તાલુકામાં કામ થયા છે? હા છે સારો છે. તો આ જે માર્કેટ છે અહીંયા લોકો સાથે આપણે ચર્ચા કરશું. બીજા કેટલાક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરશું. કારણ કે હવે ચૂંટણીનો માહોલ છે. 2 દિવસ ચૂંટણીના બાકી છે. ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકો અહીં માર્કેટમાં પણ કહી શકાય છે ચૂંટણીનો માહોલ બન્યો છે. ઘણા બધા લોકો ખરીદી માટે આવતા હોય છે. કાકા કેમ છો? કયા ગામના છો? ઉભારો નથી બોલો. કંઈ બોલવા તૈયાર નથી. આગળ આપણે જઈએ છીએ. એટલા શું કહેવું છે તેમનું? બીડી કાઢો 2 મિનિટ. ચલો તમારી જોડે વાત કરીએ. શું નામ તમારું? મારું નામ બબાભાઈ. બાબાભાઈ કયા ગામના તમે? ઉકળાના. રૂપનાના છો. શું અહીંયા ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણીનો માહોલ તો રેડી. રેડી? કોને લાવવા? આપણે કોને લાવવા? અમારે તો હવે ગુલાબભાઈ છે. જ્ઞાનીબેન જગા રહેવું પડે છે. જેની ઠાકોર ઉમેદવાર છે સામે. ઠાકોર ઉમેદવાર છે પણ હવે અમારે જ્ઞાનીબેન ઠાકોર છે. અચ્છા એવું છે એમ. સ્વરૂપજી પણ ઠાકોર છે. જ્ઞાનીબેન આ વખતે તો ગુલાબસિંહ લડે છે. હા અપક્ષ નુકસાન કરાવશે આ વખતે? અપક્ષે પૂરેપૂરો. કોને કરાવી શકે અપક્ષ? એને ફાયદો પૂરો. નુકસાન કોને? ગુલાબસિંહ કરાવશે? ગુલાબભાઈને પૂરો ફાયદો છે. ફાયદો થશે અપક્ષના કારણે. અપક્ષને કારણે ભાજપના વોટ તોડવાના જ છે. અચ્છા ભાજપના તો. હા ઓકે. બાકી વિકાસ કેવો થયા વિસ્તારમાં? વિકાસ તો રેડી. ઓહો કાકા ઉભારો બચિયા ગામના કાકા તમે? રાવળા. ના આ બાજુ આ બાજુ શું ઉપાડ્યું માથે? કાકા કઈ બોલવા તૈયાર નથી. આ ભાઈ છે આપણે એમની સાથે વાત કરશું. ઓકે ચલો. આ અહીંયા કહી શકાય છે કે માર્કેટ છે ને માર્કેટમાં ખરીદી અર્થે લોકો આવે છે. આપણે એમની સાથે વાત કરશું. ચૂંટણીનો માહોલ છે. માજી બોલશો કે તમે? હે ઓકે ચલો આગળ આપણે જઈએ છીએ કારણ કે ચૂંટણી નજીક આવે છે. યુવાનો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. ભાજપમાં અપક્ષમાંથી અને કોંગ્રેસમાંથી 3 ઉમેદવારો હાલ મેદાનમાં છે. વોટ માગી રહ્યા છે. મોટા ભાઈ સાથે વાત કરશું. ચલો ભાઈ સાથે યુવાનો છે આપણે એમની સાથે વાત કરશું. કેવી રોજગારી અહીંયા મળી રહે છે તમને? હા મળી જાય કમ્પ્લીટ. એવું એમ? આ બાજુ જ્ઞાનીબેને કેવા વિકાસના કામ? સારા કામ કર્યા. અચ્છા હવે આપણે કોને લાવવા? હવે જે આવે દો હવે. એવું છે. હોવે. એ આમ સ્વરૂપજી પણ છે, ગુલાબસિંહ છે અને અપક્ષમાંથી માવજીભાઈ છે. જો અપક્ષ રે આવે આપણે ફોરમ દે વોટ આપી દેવાનો. કોને આપવો વોટ? હવે જેને જીવાના તેને જઈ જઈશું. જ્ઞાનીબેને કેવા કામ કર્યા? સારા કર્યા. સારા કર્યા. પાણી રોડ રસ્તા બધું હા કમ્પ્લીટ. એનાનું પાણી મળે છે? હા મળે. લાઈટો બીજો? હા કમ્પ્લીટ. શું કેવું મોટા ભાઈ તમારું શું કેવું છે? આપણે તો બોલતા નથી. એ બોલવું કયા ગામના? ઓકે વાંધો નહીં. ચલો નથી બોલવું તો બીજા આપણે આગળ જઈએ. બજારના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. માર્કેટ છે અહીંયા ખરીદી માટે લોકો આવતા હોય છે. જે રીતે ચૂંટણી નજીક છે અને ચૂંટણીનો જે માહોલ બન્યો છે કહી શકાય છે કે હવે 13 તારીખે અહીંયા ચૂંટણી થવાની છે. માર્કેટમાં લોકો ખરીદી માટે આવતા હોય છે. બાબરનો માર્કેટ છે. જોઈ શકાય છે કે અહીંયા શાકભાજી ફ્રૂટના માર્કેટ છે. ભાઈ સાથે વાત કરી. શું ખરીદી શું કરવા હતા? ના એવું નહીં. શું ખરીદી કરવા એમ પૂછું ખાલી. શું માહોલ છે? ચૂંટણી નજીક છે હવે. ગુલાબસિંહ જમે હતી. 3 ઉમેદવારો છે આ વખતે. હા ગુલાબસિંહનું સારું છે એમ. ગુલાબસિંહ રાજપૂત. એની બેને કેવા વિકાસના કામો કર્યા? જ્ઞાનીબેને ખૂબ વિકાસ કર્યા. કામ કરે છે ને? કામ કર્યા તો જ આવે છે ને ગુલાબસિંહ. હા અપક્ષમાંથી માવજીભાઈ છે ને આ વખતે? એ છે પણ અમારા તો ગુલાબસિંહ જ્ઞાનીબેન બે જ ચાલે. તો જે રીતે દેખી શકાય છે માર્કેટ છે મોટું. અહીંયા લોકો ખરીદી અર્થે આવતા હોય છે. ઘણા બધા લોકો અહીંયા છે. કાકા જોડે વાત કરવાનો. અહીંયા વેપારી છે. વેપારી સાથે પણ વાત કરીએ. માસી બેઠા. માસી જો વાત કરે આપણે પ્રયાસ કરશું. કેમ છો માં? મજામાં? કયા ગામના? કોણ તમે કયા ગામના? ના છો? વોટ કોને હાલવાના આપણે? હા તો હાલ છે મારે મની ગયા મારે શું ભલું કરે? એવું હે? હાલું તો હાલો ને કોઈ નહીં. કોઈ ભલું નહીં કરતું આપણું. હું શું કરે ને કર અચ્છા એની બેન માજી પેટ ભરે. એ વાત સાચી. કમાવો તો. સાચી વાત છે.
જ્ઞાની બનો કે ગમે ઈ હોય ઘરે એટલે બારદી કે ના ગધા તુડકા વોટ માંગવા આવી જાય લાવા કે બાપુ કોણ હોય અમારે ગરીબાનું ગેની બેન મળેલા ગેની બેન ને ના નથી મળે ના ગયા વખતે વોટ આલે રે ગેમ બેન હવે ઈ તો આજે અત્યારે હાલત છે ને ફોન કરે કે નહીં નેતાઓ બધા હે ફોન કરે કે નહીં નેતાઓ ફોન કરે કોઈ નથી કરતા કોઈ એવું હોય હોય સાહેબ બીજી નહીં હાલતા સાહિત્ય વિધવા સાહિત્ય નું મળે 600 રૂપિયા 600 રૂપિયા મળે છે હા. અચ્છા વિધવા સાહેબ નું આવે છે હા વિધવા સાહિત્ય આવે હો ભાઈ પૂરું બોલા આપણે ના ના સાચી વાત સાચી ઈ આપણે બાપ નથી આવ્યો પેલા ભીખ માગો છો અચ્છા વોટ માંગવા આવી જાય ઘરે હા હાલ છે ઓર તો કેમ નહીં હાલ હાલવાનો ભલા કરે તો એટલે હાલ છે જ નહીં હા એ વાત સાચી છે ઓકે, ચાલો વોટ આપશું તેવું કહે છે વેપારી છે આપણે એમની સાથે વાત કરશું કાકા કેમ છો કેવા કામ ધંધા કેવા છે તમારા અમે તો મહેમાન છીએ અહીંયા મહેમાન છે અહીંયાના ઓકે ચલો આ ભાઈ છે આપણી સાથે કયા ગામના બહારથી છો ઓકે ચલો વાંધો નહીં હે વેપાર કરવા બેઠા છો કઈ વાંધો નહીં ચલો બીજા સાથે વાત કરશું આ કાકા છે કાકા શું ખરીદવા આવ્યા કાકા શું ખરીદવા આવ્યા હતા શાકભાજી ફ્રૂટ લેવા આવ્યા શાકભાજી અચ્છા કેવી મોંઘવારી હે કે નહીં ઘણી મોંઘવારી એવું છે એમ મોંઘવારી ખૂબ છે હવે ચૂંટણી નજીક આવી આપણે વાવમાં તો છોટું ચાલે હરી ને હે ચૂંટણી ચાલે હરી કેવા વિકાસના કામો કેવા થયા મજા કહે અમારે હે ઓકે ચલો તો બીજા સાથે આપણે વાત કરવાના પ્રયાસ હા મોટા ભાઈ આવો ચશ્મા વાળો ભાઈ છે શું ભૈયા કયા ગામના આપ વાવના શું હે ચૂંટણીનો માહોલ કેવો છે આ વખતે ચૂંટણીનો કેવો માહોલ હે સારો કોને લાવો આપણે કોને જીતાડવા એ અમારે ગમે તેમ જે કેવો અહીંયા વિકાસ કેવો થયો આ વિસ્તારમાં સારો થઈ વિકાસના કામો થયા અહીંયા ગયો થઈ ગયો ઓલો ઓકે ચલો આપણે આગળ જઈએ આપણે જે રીતે આ વિસ્તારના લોકો છે આ વાવ સુઈગામ અને ભાભર આ 3 તાલુકા આ સીટ પર લાગતા હોય છે ઘણા હે લોકો અહીંયા કહી શકાય છે કે ખરીદી અર્થે આવતા હોય છે કાકા કેમ છો કયા ગામના તમે સરસ એવું હોય ચૂંટણીનો માહોલ કેવો આપણે અમે કોઈ ખબર રાખતા નહીં ના હોય એવું એમ ખેતી કરી આવો ખેતી કરો ઓર્ડર સ્વભાવ જ નહીં વોટ હાલવા જાવ કે હે વોટ હાલવા જાવ વોટ તો આવું વોટ તો કરી રખાય નહીં ને. દાન દાન છે વોટ એને આપીએ પણ વોટ આપવો પડે વોટ તો આપવાનો કેવા ગામમાં કિંમતમાં તમારા પાસે ગુલાબસિંહ વોટ તો આપવાનો રાજપૂત છો લોકાનો વિકાસના કામો કેવા છે એ બાજુ વિકાસ તો કામ લોટ છે બેની બેને કર્યા કામ એની બેન કોઈ કે ભાજપ સરકારે કર્યું છે પણ વોટ પક્ષ તરીકે આલવાનો રાજપૂત તરીકે ભલે ભાજપે કર્યા પણ વોટ વોટ સરકારનું કામ ફૂલ કરવા માંગે કાગળ સફાઈ કરવાનું હોય એવું કોણ પણ રાજપૂત તરીકે વોટ રાજપૂત ના આલવાનો અચ્છા રાજપૂત છે એટલે આપવા કોંગ્રેસ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તો નથી આ. ના, પક્ષ નથી એવા તો મારી પક્ષ ભાજપનો હોય પણ સમાજની એનો વોટ દેવાનો સમાજની દ્રષ્ટિએ આ વખતે વોટ એ બાજુ ગેની બેને કામ નથી કર્યા પણ ગેરંટી ઓછો એ તો પક્ષ નહીં રાજકારણ સુધારવું નહીં રાજકારણ ગમે એવું તો ભાજપ પક્ષ પાણી આવે ગામમાં હોણ લોટ કેનાલનું વાવ લોટ બધું ખેતી કરો છો આપણે ને ખેતી કરે છે અહીંયા લોકો ગુલાબસિંહ વેવાય હે ગુલાબસિંહ વેવાય છે એટલે વેવાઈ થાય છે સગા થાય છે એટલે વોટ હાલવાનો પક્ષ ભાજપનો વેવાય તરીકે આલવાનો તો ભાજપમાં હા ભાજપ વોટ હાલવું હે ગુલાબસિંહ કોંગ્રેસમાં પક્ષ હા પક્ષ પણ વેવાય તરીકે ખૂબ ચોખ્ખી વાત કામ વેવાય તરીકે ભાજપ પક્ષ અચ્છા અચ્છા વેવાઈ તરીકે આપવા વેવાય તરીકે આપવાના હા ભાજપ પક્ષના 20 વર્ષે માસી મજામાં ક્યાં ગામના છો આપણે હે ગામ કયું ગામ ખાલી પૂછ્યું અચ્છા અચ્છા કેવા થયા તમારે ત્યાં ચૂંટણી આવે ખબર છે ચૂંટણી કોને લાવો આપણે હવે નથી બોલતા શર્મા છે ક્યાંક ક્યાંક બીજા કેટલા આ ભાઈ છે આ પૂછી લઈએ આપણે શું નામ બેટા ભાઈ શૈલેષભાઈ શું લાગે આ વખતે ચૂંટણીમાં કામ કેવા છે આ વિસ્તારમાં કામ કામ સારા થયા પણ જે આવે તેમને વોટ આપવાની વાત છે જે રીતે ચૂંટણી હવે નજીક આવી રહી છે ટૂંક જ સમયમાં 13 તારીખે આ ચૂંટણી યોજાવાની છે 23 તારીખે પરિણામ સામે આવશે હવે એ જોવાનું છે કે લોકો આ વખતે કોને ચૂંટીને આ વાવની સેવા માટે લાવે છે અને લોકોની સેવા કોણ કરે છે એ તો જ્યારે પરિણામ સામે આવશે ત્યારે જ ખબર પડશે હાલ 13 તારીખે જ્યારે આ ચૂંટણી યોજાશે હાલ અહીંયા ચૂંટણીનો માહોલ છે હવે જોવાનું એ છે કે આવનાર સમયમાં કોણ અહીંયા વિજેતા બનીને વાવના લોકોની સેવા કરે છે પરેશ પડિયાર ગુજરાત તક બનાસકાંઠા